શિવાજી દુર્ગમાં પ્રવેશ્યા સૌથી પહેલાં એણે ઘાયલ સૈનિકોની ખબર પૂછી અને વૈદ્યકીય બંદોબસ્ત કર્યો. પછી અનુપમ શૌર્ય બતાવનારને શિરપાવ આપ્યા. નાના મોટા પુરસ્કારથી એણે બહાદુરોને વધાવ્યા. પન્હાલગઢની આસપાસનો તમામ પ્રદેશ શિવાજીએ જીતી લીધો. પન્હાલગઢ એક શ્રેષ્ઠ કિલ્લો હતો. શિવાજી અહીં જ એક લશ્કરી છાવણી બનાવી. કિલ્લામાં અન્ન સામગ્રી અને શસ્ત્ર સામગ્રી એકઠી કરી યુદ્ધમાં વીરગતિ પામેલ સૈનિકોની વિધવાઓ માટે અને બાળકો માટે શિવાજીએ એક અલગ દાનકોષની રચના કરી. બીજાપુર તૂટતું જતું હતું. પલળેલું ઢેફું ફસકેમ હવે આદિલશાહી ફસકી પડી હતી. શિવાજી રાજ્યના યોદ્ધાઓ ચારે તરફ શિવના ગણની માફક ઘૂમી રહ્યા હતા. આ તરફ અફઘલ ખાન વધના હમાસાર જ્યારે બીજાપુર પહોંચ્યા ત્યારે સુલતાન અલી આદિલ અને એના અમીર ઉમરાઓ સેનાપતિઓ અવાક બની ગયા. અફઝલ ખાન એક એવી હસ્તી હતી કે જેનાથી આદિલશાહી અજેય હતી. 60 થી 70,000ની સેનાનો નાશ અને મહારણવીર ખાનના મૃત્યુ સમાચારથી આદિલશાહીને લકવો થઈ ગયો. સેનાપતિ અફઝલ ખાનનો વધ થયો. સિપ હલાસારનું માથું કાપી શિવાજી ઉઠાવી ગયા. 50,000નું દળ ખતમ થઈ ગયું. જે વિજયથી અલી આદિલ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો એને બદલે ઘોર પરાજયના હમાસર આંભળીએ તૂટી પડ્યો. સુરતમાં બેઠેલા અંગ્રેજો કાપી ઉઠ્યા. દિલ્હીમાં ઔરંગઝેબ સકિત બની ગયો. એ પોકારી ઉઠ્યો, યા અલ્લાહ, એ ક્યા હો ગયા, એ ચૂહા શેર કો ખા ગયા. ડચ અને પોર્ટુગીઝો ધ્રુજી ઉઠ્યા. એ દરમિયાન શિવાજીએ પોતાના દક્ષ સેના નાયક દોલોજીને બોલાવી કહ્યું, દોલોજી, તમને સમુદ્રનો પરિચય છે એ વાત સાચી? હા મહારાજ, નૌકા યુદ્ધમાં હું પ્રારંગત છું. શાબાશ. શિવાજીએ દોલોજીના ખભે હાથ મૂક્યો. મેં સાંભળ્યું છે કે અફઝલ ખાનના શસ્ત્રોથી ભરેલો 5 જહાજો દામોલ બંદરને કિનારે ઊભેલા છે. આ વાત સાવ સાચી છે મહારાજ, દોલોજી બોલી ઉઠ્યા. જો વિદ્યુત વેગી આક્રમણ કરવામાં આવે તો 5 જહાજોનો કબજો કરી શકાય. તમે પોતે જ સાક્ષાત સમર્થ છો. એક તેજ તીખી ઘોડેસવાર સેના સાથે દામોલ પહોંચો. દામોલ મેળવી લો, જહાજો કબજે કરો. મહારાજ, એ દરિયાકાંઠે અંગ્રેજ, ડચ અને પોર્ટુગીઝ કોઠીઓ નાખીને પીડ્યા છે. આજ્ઞા આપો તો એમને પણ ઠીકઠાક કરી શકાય. ચોક્કસ. શિવાજી મિલક્યા. સૌરાજ્યના માર્ગમાં અડચણરૂપ હોય એને ઉખેડીને ફેંકી દો દોલોજી. દોલોજીએ દામોલ લીધું, બંદરનો કબજો મેળવ્યો અને ખાનના જહાજોની શોધ આદરી. ખબર મળ્યા કે આદિલશાહી નૌસેના નાયક મોહમ્મદ શરીફ 3 જહાજોને લઈને રાજાપુર ચાલ્યો ગયો. રાજાપુર અંગ્રેજોનું થાણું હતું. દોલોજી તત્કાળ રાજાપુર પહોંચ્યા અને અંગ્રેજોની તમામ માલ મિલકત કબજે કરી લીધી તથા ફિલિપ ગિફોર્ડ અને હેનરી રીવને કેદ કર્યા. દોલોજી તુરત સુરત ઉપડ્યા અને બંદર ઉપર જઈ મહમૂદ શરીફને જીવતો પકડી 3 જહાજનો કબજો મેળવ્યો. આવા હતા શિવાજી મહારાજના સૈનિકો અને સેનાપતિઓ.